બર્થડે ગર્લ આવી ગઈ છે, ટંટાલાલ ગીત ગાય તો ગાઈસ અત્યારે તૂટી પડે છે કેક પર, ચા પીવડાઈએ. સો ગાઈસ વાગ્યા છે સાંજના 4:30 અને અત્યારે હું ઉઠ્યો છું અને ઉઠીને બસ મેં તરત જ એડિટિંગ ચાલુ કરી નાખી છે કાલના વ્લોગની, કારણ કે હજુ એ વ્લોગ એડિટ કરવાનું બાકી છે અને અપલોડ કરવાનું બાકી છે. કાલ રાત્રે મોડા આવ્યા હતા તો પછી ઊંઘ આવી હતી તો હું સૂઈ જ ગયો હતો, કશું કર્યું એડિટિંગ મેં કશું કર્યું નથી. તો અત્યારે એડિટિંગ કરવા બેસું છું, હજુ ફ્રેશ પણ નથી ગયો, તો નીચે જાઉં ફ્રેશ થઈ જાઉં. ના પહેલાં વ્લોગની એડિટિંગ પતાવી દઉં, પછી નીચે જાઉં ફ્રેશ થાઉં અને પછી તમને મળું. હે ગાઈસ, તો હું નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને ચા પણ પી લીધી છે, ચા નાસ્તો કરી લીધો છે અને અત્યારે મારો વ્લોગ સેવ થાય છે, દેખાય છે. 1 મિનિટ બ્રાઇટનેસ વધારો. સો ગાઈસ અત્યારે મારો વ્લોગ સેવ થાય છે અને અત્યારે હું શૂટ કરી રહ્યો છું મારા ભાઈના ફોનથી. એટલે હવે આશીષની આજે બર્થડે છે એટલે એના માટે ગિફ્ટ લેવા જવાનું છે, જે હજુ સુધી મેં લીધું નહીં, તો એના માટે ગિફ્ટ લેવા જવાનું છે. પહેલાં બ્લોગ અપલોડ થઈ જાય, મતલબ સેવ થઈ જાય, એક્સપોર્ટ થઈ જાય, એના પછી અપલોડ કરી નાખું અને પછી એના માટે ગિફ્ટ લેવા જવાનું છે, તો ગિફ્ટ લેવા જઈએ, બરાબર છે. સો ગાઈસ ફાઇનલી બ્લોગ અપલોડ થઈ ગયો છે અને બ્લોગ અપલોડ થતો હતો ત્યાં સુધી મેં એનું કચરા બધું કરી નાખ્યું ઉપર રૂમનું, અને હવે જઈશ નીચે જમવા, કારણ કે જમવાની બૂમ આવી ગઈ છે. ચલો નીચે જમવા. અને આખો દિવસ મેં જમ્યું નહીં, કારણ કે 4 વાગે તો ઉઠ્યો, શું પછી જમવું, એટલે અત્યારે જાઉં નીચે અને પછી તમને મળું, બરાબર. એટલે હવે ગિફ્ટ લેવા જવાનું છે આશીષ માટે, એટલે એ લેવા જઈશું હોન, બરોબર. આવજો ને કમ્પ્લીટ હેડો થાય. હે ગાઈસ, તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે આશીષનું ગિફ્ટ લેવા માટે અને અત્યારે ઘણા સમય પછી હું ચલાવીશ મારી એક્સેસ. વાંદરી, હું અને અનિરુદ્ધ અને મારો ભાઈ અમે લોકો જઈ રહ્યા છે આશીષનું ગિફ્ટ લેવા માટે. અને હજુ 2-4 જણા છે, એટલે દર વખતે આવું જ હોય છે. રૂપિયાની વસ્તુ લેવા જઈએ ને તો અમે આખી જાન લઈને જઈએ છીએ. હજુ આ 2 આવે છે, એ 2 આવશે પછી આ 2, એટલે 2 ગાડી લીધી છે. એક અનિરુદ્ધની છે, અનિરુદ્ધ હાઈ કહી દે. તો આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને એ વ્લોગમાં ઓછો દેખાશે કારણ કે એ બહુ ભણે છે, એટલે એને થોડું દૂર રાખીએ છીએ. શું કહે છે અત્યારે અમે લોકો ઘણા કન્ફ્યુઝ છે કે એને ગિફ્ટમાં આપીએ શું. કોઈ એવું કહે છે કે તું ચપ્પલ આપી દે, એને ચપ્પલ જોઈએ છે. કોઈ એવું કહે છે તું બૂટ આપી દે, મોબાઈલ કવર આપી દે. આ વિચાર કરે છે કે ભાઈ લઈએ તો લઈએ શું. એટલે આવું છે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે. એટલે એક દુકાન ફરી ચૂક્યા કવર માટે, મોબાઈલના કવર માટે, પણ ત્યાં કવર મને સારા લાગ્યા નહીં. એટલે અત્યારે મારો ભાઈ એમ કહે છે કે ત્યાં અહીંયા મહેતા છે, ત્યાં ગાડી જઈએ અને ત્યાં ગાડી જોઈએ, જો કવર સારા હોય તો લઈ લઈએ. એટલે આવા ડખા થયા છે. એટલે શું, આ તો બધું એડવાન્સમાં ચાલવું પડે, પણ હું હતો ગીર એટલે કશું સેટિંગ થયું નહીં. પણ કંઈ નહીં, અત્યારે જોઈએ આપણે કવર લઈએ છીએ કે ચંપલ લઈએ છીએ, એ બધું તમને જોવા મળશે, બરાબર ને સાગરભાઈ, બરાબર ને. તો ફાઇનલી 10-15 દુકાનો ફર્યા પછી અમને લોકોને આ કવર મળી ગયું છે. એટલે આવું જ કવર લેવાનું હતું, બરાબર ને ટંટાલાલ, આજથી વાત. તો આ કવર લઈ લીધું છે અને હવે લેવા જવાની છે કેક. એટલે કેક લઈને એના ઘરે જઈએ ને ભાઈ કેક બેક એવું કાપીએ. તો ગાઈસ અત્યારે કેક લઈ લીધી છે ને હવે કેક લઈને જઈશું આશીષદા ત્યાં, બરોબર છે. ચલો જવા દો. સો હવે બંધ કરે, એક તો આમના હારા ફોન વગર ચાલતું જ નહીં લ્યા. સો ગાઈસ અત્યારે હું, સાગરભાઈ અને અનિરુદ્ધ અમે લોકો એના ફ્લેટના બહાર ઊભા છે અને ટંટાલાલ અને આપણા મારા ભાઈ મિહિર એ લોકો ગયા છે ઉપર એને લેવા માટે કે તું આય. એમને ખબર નહીં કે હું આવ્યો છું અને સાગરભાઈના અનિરુદ્ધ છે. એટલે કેક કટ કરવાનો છે. કેક તો લઈ લીધો છે અને કવર એને જે મોબાઈલનું જે મારે જોઈતું હતું, બહુ મસ્ત કવર છે. એટલે એને જોઈતું હતું ને મારે એવું જોઈતું હતું કે એને જે જોઈએ છે ને એને જોઈએ છે. એટલે મારે એવું કવર જોઈતું હતું કે જે એને જોઈએ છે અને મને જે કવર મળી ગયું જે એને જોઈતું હતું ને મારે જોઈતું હતું. એટલે મારે નહોતું જોઈતું પણ એને આપવાનું હતું. એટલે ટૂંકમાં એનું કવર મળી ગયું છે અને હવે એને આપવાનું છે. તો આવે એટલે જોઈએ ભાઈ આવશે એટલે આપણે બધું બતાવીએ તમને કેક કટ કરવાનું એ બધું, સમજ્યા. એટલે મોજ આવવાની છે. જો હું અનિરુદ્ધ 4 વાગ્યા સુધી જો સૂઈ ના રહ્યો હોત ને તો અત્યારે બધું થઈ ગયું હોત, પણ હું 4 વાગે તો ઉઠ્યો. હું 4 વાગે ઉઠ્યો હતો. તો સો ગાઈસ બર્થડે ગર્લ આવી ગઈ છે. હેપી બર્થડે આશીષ. કેટલા વર્ષ થયા? 17 વર્ષ. બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ ડિયર આશીષ, હેપી બર્થડે ટુ યુ. સો ગાઈસ અત્યારે આશીષની બર્થડે છે. એવા અવસર ઉપર એવા આપણે ટંટાલાલને કહીશું, ટંટાલાલ ગીત ગાય. ચાલ ટંટાલાલ, ચાલ ને ચાલ. હા
ચલા ખવડાવ હેડો. આ શું કરો છો? ફોટો નહીં પાડતો હું. અનિરુદ્ધ તો ફાટ્યો છે મોડું બતાય મોડું બતાય એ બતાવે મોડું આશીષ. એને શું કર્યું ખબર છે? વ્લોગમાં આવે ને એનો શર્ટ બગાડ્યો. શર્ટ થી લૂછી લીધું. અરે મોડું પહેલા જ પોરું કરી નાખ્યું. સો ગાઈસ મને ઘણી બધી ખુશી છે કે યાર પોતાનો બાળક આટલો હોય ને આટલો મોટો થઈ જાય તો આમ એટલી ખુશી મળે ને કે ના પૂછો. આ અત્યારે હું એક ફીલ કરી રહ્યો. તમે લોકો હાઈટ જોઈને કહી શકો છો કે હું આનો પપ્પા લાગુ છું. એટલે હવે કેવું થઈ જાય યાર સાગરભાઈ, જો કે બાપ કરતા તો દીકરો મોટો થઈ જાય. અને એકદમ બોગસ કેક લાવ્યા છે આપણા અનિરુદ્ધભાઈ. તો ગાઈસ અત્યારે તૂટી પડ્યો છે કેક પર. આટલો હતો સાગરભાઈ, આશીષ આટલો હતો ને અત્યારે જો કેટલો મોટો થઈ ગયો. આટલો હતો, એનો શરીરમાં કઈ હતું નહીં. અમે લોકો એવા દવાખાને ભાગીએ. એની મમ્મી કે શું ગાઈસ અત્યારે મેં હું જે મારા છોકરા માટે હું જે ગિફ્ટ લાવ્યો હતો એ અત્યારે હું આપવા જઈ રહ્યો છું. આશીષ જે લાવ્યા છે મને પહેલાથી ખબર હતું કે આ લાવી શકે છે, કેમ કે મીરે મને પૂછ્યું હતું એના ઘરે જ્યારે આવ્યો હતો કે આશીષ તું કવર લાવ્યો ફોનનું? ભાઈ મેં કીધું કે ના નહીં લાવો. પણ ત્યારે મને એને લાગ્યું હતું કે આ મીર કદાચ કવર બવર આપી દે. લગાવી પણ અત્યારે જ લગાવવું પડશે. લઈને આવો જો લેન્સ વાળા છે, લેન્સ બેન્સ બધું જો ભાઈ. મોંઘું લાવ્યો છો ભાઈ. એમ કઈ જેવું નહીં. 400 વાળું નહીં, 300-400 વાળું નહીં. સો ગાઈસ અત્યારે આ કવર આપ્યું છે. ખુશ થા આશીષ? હા મારા ભાઈ ખુશ થા. જે બી હોય આજ મારી ડોટર બહુ ખુશ છે, કારણ કે એ ઈચ્છતી હતી કે એના ભાઈબંધો એની માટે કેક લાવો, સેલિબ્રેટ કરે. જો હું એની માટે ટી શર્ટ લઈને આવ્યો. બરોબર છે, કારણ કે મારી દીકરી જ્યારની જન્મી ત્યાર સુધી મેં એને કશું લઈ આવ્યું નહીં. આજે મારા હૃદયમાં કઈ કેવું થયું કે હું મારી દીકરી માટે આવી ઈચ્છા ના રાખું. મોટી કરું એટલે એની માટે આ મારો ગિફ્ટ. અને આ મિહિન ની ભાવેશભાઈ ની પણ શું જરૂર છે? ખબર હતી કે દાવત થવાનો છે. બોલ શું થયું? બહુ નાની પડી? નાની પડી તો આટલી તો નાની જ પડે. એફ સાઈઝ થોડી લેવાય. એલ સાઈઝ હું પહેરું. એલ સાઈઝ પહેરે પણ કઈ નહીં, બદલાઈ જશે, થઈ જશે. તો એ બિલ કા ગયું? બિલ એની બિલ તો આપણે લીધું જ નથી. બિલ વગરનો ભાઈ અત્યારે પણ અત્યારે બંધ થઈ જાય સ્ટુડિયો 9 વાગ્યા પછી બંધ થઈ જાય. સો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ચા પીવા માટે. આશીષ એવું કહે છે કે તમને ચા પીવડાવીએ. ચાલ આશીષ વન્સ અગેન હેપી બર્થડે. સો ગાઈસ અત્યારે અનિરુદ્ધ જશે એના ઘરે. અને આ એક એવો મિત્ર છે જે અમને ખાલી બર્થડે ઉપર જ જોવા મળે. બાકી આખો અમારા અમનભાઈની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા ટંડલા તું તો કઈ કે લાઈક કરો, શેર કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને આપણા સસ્તા કબીર સિંહ આવી ગયા છે, તમે જોઈ શકો છો. હાય કહી દો, હાય. ચાલ મળીએ. મેક્સ ભાઈ ઊંઘ નહીં આવતી મારું ચોક્કન. મેક્સ ઉપર જો, ઉપર જો, ચૂકું 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 જા. મેક્સ ભાઈ ખાધું જ નહીં એને જો. હે ગાઈસ તો અત્યારે હું આવી ગયો છું ઘરે. અમે બધા જ આવી ગયા છે ઘરે. બધા એકબીજાના ઘરે, એકબીજાને ક્યાં પોતપોતાના ઘરે જતા રહ્યા છે. અને બસ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને આજે કોઈ ખાસ વ્લોગિંગ થઈ નહીં, કારણ કે હું ઉઠ્યો 4 વાગે. 4 વાગે ઉઠીને પછી મેં કશું કર્યું નહીં, બસ એડિટિંગ કરી, બ્લોગ અપલોડ થયો. એટલામાં 7-8 વાગી ગયા. પછી ગિફ્ટ લેવા ગયા અને આવું બધું થયું. કાલથી આવશે બ્લોગ, મસ્ત જોરદાર આવશે, બરાબર? તો બસ આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા, કમેન્ટ કરી જ નાખજો. જો આ બ્લોગમાં કમેન્ટ ના થાય તો બીજા બ્લોગમાં કરી નાખજો, પણ કમેન્ટ કરી નાખજો. તો બસ મળે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેલીમાં. બાય બાય.